સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની અતિ આચરી જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધદાન કર્યું શરૂ સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. શ્રીમદ રાજચંદ્ર ભગવાન સજીવન મૂર્તિ આપણે ગયા વખતે સંવંત 1954 મોરબી ક્ષેત્રેથી પત્રો કુપાદોએ લખેલા ત્યાં સુધી આવેલા 829મો પત્ર અંબાલાલભાઈ ઉપર લખેલો કે મુમુક્ષુપણું જેમ દ્રઢ થાય તેમ કરો, હારવાનો અથવા નિરાશ થવાનો કંઈ હેતુ નથી. આવો જ એક પત્ર 778માં કુપાલદેવે ઈડરથી લખેલો અંબાલાલભાઈ ઉપર. અંબાલાલભાઈને સત્સમાગમ ન થાય એટલે નિરાશ થઈ જાય. દુર્લભ યોગ જીવને પ્રાપ્ત થયો તો પછી થોડોક પ્રમાદ છોડી દેવામાં જીવે મૂંઝવવા જેવું અથવા નિરાશ થવા જેવું કાંઈ જ નથી. હવે 830મો પત્ર મોરબીથી લખે છે કુપાલદેવ. આ પત્ર પણ અંબાલાલભાઈ ઉપર જ છે. ચૈત્રવદ 12 રવિ 1954. પંચાસ્તિકાય ગ્રંથ બુક પોસ્ટ રજિસ્ટર્ડ કરીને મોકલવાનું બને તો કરશો. પંચાસ્તિકાય એ જમાનામાં પ્રિન્ટિંગની કે ઝેરોક્સની આવી બધી સગવડ નહીં જે અત્યારે છે. એટલે પુસ્તક વંચાઈ જાય એટલે પછી પોસ્ટમાં પાછા બીજા મોકલે, બીજા મુમુક્ષુને, પછી કુપાલદેવ પાછા બીજા કોઈને મોકલે અથવા અંબાલાલભાઈને આજ્ઞા કરે. એટલે અંબાલાલભાઈ પાસેથી પંચાસ્તિકાય મગાવે છે કુપાલદેવ મોરબી ક્ષેત્રે ખંભાતથી. મોક્ષ માર્ગ પ્રકાશ આદિથી અંત સુધી તમારે એટલે અંબાલાલભાઈએ છોટાલાલે ત્રિભુવને એટલે છોટાલાલ માણેકચંદ અને ત્રિભુવન માણેકચંદ, કિલાભાઈએ ધુરીભાઈ અને ઝવેરભાઈ વગેરે વાંચવા અથવા શ્રવણ કરવા યોગ્ય છે. એટલે ધુરીભાઈ અને ઝવેરભાઈ એ કાવીઠા ક્ષેત્રે સમાગમ કરે. આ બધા ખંભાતના મુમુક્ષુ. પછી અંબાલાલભાઈ આ બધા મુમુક્ષુ લઈને કાવીઠા ક્ષેત્ર પણ જાય. એટલે કહે છે ધુરીભાઈ અને ઝવેરભાઈ એ વાંચે અથવા શ્રવણ કરે. અંબાલાલભાઈ બધાને સમજાવે, સંભળાવે. નિમિત્ત દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી શાસ્ત્ર અવલોકન કર્તવ્ય છે. એટલે નિમિત્ત રીતે એટલે આજે થોડું વાંચ્યું પછી પાછું બીજા ક્ષેત્રે ક્યારેક, વચ્ચેથી ક્યારેક કે છેલ્લેથી જે રુચિ પ્રમાણે, એમ નહીં. કહે છે નિમિત્ત રીતે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી શાસ્ત્ર અવલોકન કર્તવ્ય છે. એક સ્થળે કુપાલદેવે લખ્યું છે કે જ્ઞાનીને જે પામી ગયા છે એ ગમે તે વાંચે, ગમે તેટલું વાંચે અને ગમે ત્યાંથી વાંચે, પણ મુમુક્ષુએ નિયમ રાખવાનો અતથી ઇતિ સુધી, પહેલેથી છેલ્લે સુધી. એટલે શિસ્તબદ્ધ રીતે કુપાલદેવે લખ્યું છે નિયમથી કરેલું કામ ધારેલી સિદ્ધિ આપે છે. એટલે અહીંયા પાછું લખે છે કે નિમિત્ત રીતે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી શાસ્ત્ર અવલોકન કર્તવ્ય છે. નિયમ રાખવાનો. તો એ રોજ 1 કલાક વાંચવાનું જ છે કે 7 થી 8 કે સવારના 6 થી 7 એ નિયમ લીધો હોય પછી એ નિયમ પછી જીવને ટેવ પડી નાખે, મહાવરો થઈ જાય. પછી 831મો પત્ર મોરબી ચૈત્રવદ 12 રવિ 1954 શ્રી દેવકીર્ણ આદિ મુમુક્ષુને યથાવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. એટલે પ્રભુશ્રીજી અને દેવકરણજી અને બધા ચરોતર ક્ષેત્રે વિચારતા હોય કુપાલદેવ શું વાંચવું, શું કરવું. વચમાં એમ જ સત્સંગ સમાગમ અર્થે પત્રો લખે. એટલે પોતપોતાની વૃત્તિઓ, દશાઓ વિશે પણ મુમુક્ષુઓ લખે કુપાલદેવને અને પૂછે શું વાંચવું. કુપાલદેવ આજ્ઞા આપે. લખે છે કર્મ ગ્રંથ ગોમટસાર શાસ્ત્ર આદિથી અંત સુધી વિચારવા યોગ્ય છે કે પહેલેથી છેલ્લે સુધી. અમુક જે સમજાય વાંચે, ન સમજાય ન વાંચે તો પછી ક્યારે સમજાય, આગળ વધી જ ન શકે જીવ. એટલે કહે છે આદિથી અંત સુધી વિચારવા યોગ્ય છે. આ બધા સિદ્ધાંતના ગ્રંથ છે. ગોમટસાર દિગંબરી ગ્રંથ અને કર્મ ગ્રંથ. દુષ્મકાળનું પ્રબળ રાજ્ય વર્તે છે તો પણ અડગ નિશ્ચયથી સત્પુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી જે પુરુષો અગુપ્ત વીર્યથી સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્રને ઉપાસવા ઈચ્છે છે તેને પરમ શાંતિનો માર્ગ હજી પણ પ્રાપ્ત થવા યોગ્ય છે. એટલે 5મો આરો છે, દુષ્મકાળ છે, પડતો કાળ છે, એમ કરીને બેસી રહે તો આગળ વધાય નહીં. એટલે કહે છે કે જેને જોઈએ જ છે અધ્યાત્મ એને મળે એમ છે. છૂટવાના કામીને બાંધવો નહીં અને બંધાવાના કામીને છોડવો નહીં. ભલે દુષ્મકાળનું પ્રબળ રાજ્ય છે પણ પુરુષાર્થ કરશે
એને મળશે હજી. એટલે કે અડગ નિશ્ચયથી અને સત્પુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરવાનું. દેવકીજી મુનિને ખાસ, હવે જો કે એને શ્રદ્ધા વધી છે છતાં હજી દ્રઢતા કરવા માટે કહે છે કે સત્પુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી જે પુરુષો અગુપ્ત વીર્યથી, એટલે વીર્ય ગોપવા વગર, યથાશક્તિ નહીં, ફૂલ નહીં તો ફૂલની પાંખડી નહીં, પુરુષાર્થ જેટલો થાય એટલો કરેડિયા કરવાના. અને પછી આ ક્ષેત્રથી હવે કૃપાલદેવ મોરબીથી 5754 પાછા વવાણી આવે છે. એટલે રેવાશંકરભાઈની દુકાને જાય, પોતાની એ દુકાન હતી. 832મો પત્ર, વવાણિયા જ્યેષ્ઠ 1954. દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આત્મા, તેમાં નિમગ્ન થાવો. એ આર્યજનો અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક એટલે શુદ્ધાત્માની વાત છે. આ છે દેહમાં જ પણ દેહથી ભિન્ન છે. સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આત્મા, તેમાં નિમગ્ન થાવો એટલે આત્માનું અનુસંધાન કરો કે છે. એ આર્યજનો અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. એટલે આધિ વ્યાધિ ઉપાધિને છોડીને જીવ સમાધિમાં આવે તો ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ સ્વપર પ્રકાશક આત્મામાં નિમગ્ન થાય, એ શાંતિ અનુભવે. અને આ કાગળમાં લખીને કે વાણીમાં બોલીને નહીં, છેલ્લે અનુભવશો તો કે અપાર અનુભવશો. કૃપાલદેવ પોતાના અનુભવની વાત કરે છે. હવે આ કેમ નથી થતું એ કૃપાલદેવ લખે છે કે સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, જોઈએ છે ક્યાંક. મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે. જોઈએ છે હજી. જેને બધું જોઈએ છે એને કાંઈ નહીં મળે, અને જેને કાંઈ નથી જોતું એને બધું જ મળશે. એટલે મૂળ દુઃખનું કારણ જ ઈચ્છા છે. હે જીવ ક્યાં ઈચ્છા તબે, હે ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. જગતના સર્વ જીવો કોણ? મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે. પણ અહો જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણિત કર્યો. સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ સુખનો નાશ છે. એક પૂતગલમાં દુઃખ છે તો 2માં બમણું, 3માં 3 ગણું, તો અસંખ્યાત પૂતગલ ભેગા કરે તો અસંખ્યાત ગણું દુઃખ થાય. એટલે કહે છે સુખ કેમાં છે? છોડવામાં. તેને ત્યક્તેન ભુંજી થા. કિંચિત માત્ર પણ ગ્રહવું એ સુખનો જ નાશ. એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શના તો પરમ સુખ મળે. પણ આગળ સમજાવે છે વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે જગતજીવોની, તેને શીતળ એવું આત્મસુખ આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? એટલે હું ભોગ ઉપભોગના સાધનો ભેગા કરું ને સુખી થાવ, આ જેને ખ્યાલ છે એ સુખી કેવી રીતે થશે? એ ભોગવી નથી શકતો, પોતે ભોગવાઈ જાય છે. જેમ કૂતરો હાડકું લાવે ને ચાવે, પછી એનું તાળવું છોલાય, એમાંથી લોહી ઝરે એટલે એને એમ થાય કે આ હાડકામાંથી સ્વાદ આવે છે. મૂળમાં પોતાનું તાળવું છોલાય છે એને ખબર નથી. કામભોગ પ્યારા લગે ફળ કિંપાક સમાન, મીઠી ખાજ ખુજાવતા પીછે દુઃખ કી ખાન. એટલે કહે છે જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણિત કર્યો. કયો? છોડો, બધું છોડો, આ સુખનો માર્ગ છે. પકડ્યું કે મેર્યો? વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, જેને હજી જોઈએ જ છે, આંખના વિષય, સ્પર્શેન્દ્રિયના વિષય, સ્વાદેન્દ્રિયના વિષય, કર્ણેન્દ્રિયના વિષય, એને આ ક્યાંથી સમજાય? એને શીતળ એવું આત્મસુખ આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? અને અનંતોનું બધી કશાયનો ઉદય હોય. આવી વાત આવે એટલે એને જુગુપ્સા થાય કે આ બધું શું છોડવાની વાત? આખો દિવસ ત્યાગ વૈરાગ જ, આખો દિવસ કર્મની જ વાત. તો છૂટવાનું જ છે. તો એક સમય પણ એ પર પૂતગલમાં રાચ્યો એટલે કર્મબંધ થવાનો છે. પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ ભેગો કર્યો. કિંચિત માત્ર ગ્રહ્યું એટલે શું થશે? ચંદ્ર પ્રત્યે રાહુ એવું થશે. તેથી હવે હું વિરામ પામવાને જ ઈચ્છું છું. અમારે પરિગ્રહને શું કરવો છે? જગત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આ પ્રવૃત્તિ દેવાને માટે થાય છે. સૌભાગભાઈને લખે છે એ મુંબઈ કમાવા નથી ગયા. પૂર્વેનું રેવાશંકરનું ઋણ, કર્મનું ઋણ, પૂર્વ ભોનું એ ચૂકવવા માટે ગયા છે. કશું પ્રયોજન નથી અમારે પરિગ્રહનું કે છે.
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. જેમ જેમ એ પરપરમાણુ મૂકતો જાય, વિષય વાસના મૂકતો જાય, એમ જીવ છૂટતો જાય. અને જ્યાં સર્વોત્કૃષ્ટ શુદ્ધિ, બધું છોડી દે, તો એ જીવ સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. ચાહ મિટી ચિંતા મિટી મનવા બે પરવા, जिसको कछु न चाहिए वो शाहन का शाह. દિગંબર સાધુના શરણે સિકંદર શાહ નામે છે. એ આર્યજનો આ પરમ વાક્યનો આત્માપણે તમે અનુભવ કરો. હવે 833મો પત્ર, વવાણિયા જેઠ સુદ એકમ શનિ 1954. સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજ સ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પણ જેને કોઈ પણ જાતનો પ્રતિબંધ નથી, આ મુક્તાત્મા, સાકાર પરમાત્મા, સદેહ પરમાત્મા, દેહ છે પણ દેહાતીત દશામાં છે, એવા પરમ પુરુષોને નમસ્કાર. એ પરમ પુરુષ અહીંયા જ છે, જમીન ઉપર. પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિત્યને સદા પ્રણામ. આ પુરુષ આકાશી ભગવાન હવે કાન પકડવા આવવાના નથી. એટલે કુપદે તો લખ્યું છે 249માં, પ્રત્યક્ષ યોગે વગર સમજાવે પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ. આગળ લખે છે, જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, રાગ દ્વેષ વયા ગયા છે, વિતરાગ થઈ ગયા છે. જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા. જેને માન અપમાન, માન અમાને વર્તે શુદ્ધ સ્વભાવમાં છે. લાભ અલાભ, હર્ષ શોક, જન્મ મૃત્યુ આદિ દ્વંદનો અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિશે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે, તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સ્વ આનંદ આશ્ચર્ય ઉપજાવે છે. કોપલને યાદ આવે છે પૂર્વ ભગવાન મહાવીર સાથે વિચરેલા છે, ગૌતમાદિ ગણધરો સાથે વિચરેલા છે, બધું યાદ આવે છે કે આ પુરુષો કેવા પરાક્રમી હતા, કેવા મનોજયી હતા. જેને કંઈ રાગ દ્વેષના નિમિત્તો બળવાન હતા તો એ કંઈ થતું જ નહીં. ભગવાન પાર્શ્વનાથ દશા યાદ આવે છે. આ બાજુ કમઠ, આ બાજુ ધર્ણેન્દ્ર, સમભાવ છે. દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથાતથ્ય દીઠો છે. આ કપડું શરીરને ઢાંકે છે, આત્મા શરીરમાં છે પૂર્વકર્મને લઈને. આવો સંબંધ છે. ખાલી કપડું કાઢી નાખે તો દેહ દેહ જ છે, દેહ નીકળી જાય તો આત્મા આત્મા જ છે, પાછો છૂટો જ છે. ભ્રાંતિથી મનાયું છે કે હું બંધાણો છું. દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથાતથ્ય દીઠો છે, જેમ છે તેમ યથાર્થ. જ્ઞાન પ્રત્યે તરવાનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે. આ સંયોગ છે, સ્વરૂપ સંબંધ નથી, સંયોગ સંબંધ છે. આ અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે દેહમાં જ, પણ દેહાતીત દશા અનુભવી છે. તેઓ દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે, કેવો? જ્ઞાન પ્રત્યે જેવો તલવારનો છે એવો. અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે તે મહৎ પુરુષોને જીવન અને મરણ બંને સમાન છે. નહીં તૃષ્ણા જીવાતણી, મરણ યોગ નહીં ક્ષોભ. જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચિત્તી સ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે, એટલે શુદ્ધ ચૈતન્યની વાત કરે છે. તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજ સ્વરૂપ છે. આ પોતે જ છે ચૈતન્ય જ્યોતિ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. આ તો પોતે જ. એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પુરુષે પ્રકાશ્યો તેનો અપાર ઉપકાર છે. અનુભવીને પ્રકાશ્યું છે. એ ખાલી તહત્તી કરે, માને, શરૂઆતમાં પરોક્ષ છે, આગળ જતાં અનુભવ થાય. દન 8 થયા, દેહને આત્મા બે ફટ અલગ જણાય છે, પછી થાય, પછી પૂછવા જવાની જરૂર નથી. આ પત્ર પણ અહીંયા જો કે સંદર્ભ નથી, પણ લગભગ ડુંગરસિંહભાઈ ગોસળિયા માટે લખ્યો છે છેલ્લા દિવસોમાં, કે જે આમાં ઉપયોગ રાખો તમે. અને આના પછીના પત્રમાં એ વાત આવે છે કે ડુંગરસિંહ ગોસળિયાએ દેહ છોડી દીધો. એટલે કહે છે જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચિત્તી સ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ છે, અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિસ્વરૂપ છે, પોતે જ છે. આત્મા ગોતવા જવાની જરૂર નથી, છે અહીંયા જ. તીર્થસ્થળમાં, નદી નાળામાં, તળાવમાં, વનમાં, જંગલમાં એમ નથી, એ પોતાની સાથે જ છે. જ્ઞાન આવરણીય કર્મ, દર્શન આવરણીય કર્મ, આવરણ નીકળી ગયું, બાકી જે વધ્યું એ કેવળ જ્ઞાન, કેવળ આનંદ, સહજ આનંદ, એ પોતે જ છે.
એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પુરુષે પ્રકાશ્યો તેનો પરમ ઉપકાર છે. આ રસ્તો અનંતકાળથી ખબર જ નહોતી. આ માર્ગબોધ, આ ઉદ્દેશ વચન જ્ઞાની કોઈને આત્મા આપી નથી દેતા. આ જડ વસ્તુ નથી. જોખાય, સૂંઘાય, ઉપાડાય, સ્પર્શાય એવી વસ્તુ નથી. ચામડાથી આંખથી દેખાય એવું નથી. ગુરુ ગમ એ રસ્તો બતાડે કે મને આ રસ્તે આ શુદ્ધ ચૈતન્ય હાંસલ થયો છે, અમે સહજ આત્મ સ્વરૂપ થયા છીએ, તમે આ રસ્તે જશો તમે થશો. આ સમજણ જ્ઞાનીની કૃપાથી મળે. આ ગુરુગમ લેવા દેવાની વાત પૂતગલની રીતે નથી. એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પુરુષે પ્રકાશ્યો, એ નિશ્ચય પોતાને આવી જાય કે આ સાચા જ છે, કહેનાર પુરુષ સાચા છે. મોક્ષ માર્ગ આમ જ હોય, છૂટવાનો રસ્તો આમ જ હોય. 769 અને 771 આ સંકિતની વ્યાખ્યા છે. આગળ જતા જીવને સ્પષ્ટ જીવાજીવનું જ્ઞાન થાય. શરૂઆતમાં પરોક્ષે થાય, પછી પ્રત્યક્ષ અનુભવ થાય. ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, સૂર્ય ભૂમિને પ્રકાશે છે, પણ તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે. ચંદ્ર પ્રકાશે, આખી ધરતી પૂનમને દિવસે શ્વેત. તો કે ચંદ્ર અહીંયા આવી નથી ગયો કહે છે, પણ કે ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો નથી. એ કંઈ ભૂમિરૂપ નથી થઈ ગયો. ખાલી એના પ્રકાશથી, એના જ્ઞાન પ્રકાશથી આત્મા સમસ્ત વિશ્વ જાણે છે. વિશ્વરૂપ નથી થઈ ગયો આત્મા કાંઈ. એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી. એટલે આપણે કહીએ ને વ્યાપકપણું, સર્વવ્યાપકપણું, લોકવ્યાપકપણું આ જ્ઞાન અપેક્ષાએ છે. એટલે શ્રી કૃષ્ણ અર્જુન કહે છે, થળમાં હું, જળમાં હું, નદીમાં હું, નાળામાં હું, પર્વતમાં હું, આકાશમાં હું, ભૂગર્ભમાં હું. એટલે ત્યાં એ આત્મા બેસી નથી ગયો. આ જ્ઞાન પ્રકાશની વાત છે. એટલે ચૈતન્ય જ્યોતિ એમ ચંદ્ર જેમ ભૂમિને પ્રકાશે, એમ જ્ઞાન પ્રકાશથી સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે સિદ્ધ ભગવાન. એ તો સિદ્ધ શિલાએ સ્વાત્મમાં સ્થિર છે, પણ જ્ઞાનથી બધું જાણે છે. એને રાગ દ્વેષ હર્ષોક રતિ અરતિ નથી. આરસીમાં પ્રતિબિંબ પડે એમ ગિરિસર દિશે મુકરમે બહાર ભીંજો નાય. એ આરસીમાં મહાસાગરના મોજા ઉછળે દેખાય, એ કાંઈ ભીંજાય નહીં. દાવણનળ પ્રગટે છે, દેખાય, આરસી ગરમ થાય નહીં. હજારો ટનનો પર્વત એનું પ્રતિબિંબ પડે છે, આરસીને ભાર ન લાગે, બહાર ભીંજો નહીં. એવી રીતે તેમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી. સદા સર્વદા ચૈતન્ય સ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે, એ જ ભ્રાંતિ છે કે હા હું વિશ્વરૂપ થઈ ગયો, જગતરૂપ થઈ ગયો, દેહરૂપ થઈ ગયો. આ બંધાણો શુદ્ધ ચૈતન્ય દ્રવ્યની બહારના એક પણ પરમાણુમાં એણે ભાવ કર્યો કે આ મારું છે, અથવા આ મારા રૂપ છે, અથવા હું દેહરૂપ છું. એટલે કોપાદેવ લખ્યું છે, આ જ સંસાર, આ જ નરક આદિ ગતિનો હેતુ, આ સંસાર પરિભ્રમણનો હેતુ. એટલે હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ મારા નથી. પોતે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છે. સદા સર્વદા ચૈતન્ય સ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જે અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે. જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, આખું વિશ્વ આકાશમાં કાંઈ વયું નથી જતું, સ્થિત છે ખાલી, પણ બંને અલગ છે. જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, સર્વભાવની વાસનાથી આકાશ રહિત જ છે. આકાશમાં કંઈ વિશ્વ ઘૂસી નથી ગયું, આકાશ આકાશ જ છે, ખાલી અવકાશ આપે છે. તેમ સમ્યક દ્રષ્ટિ પુરુષોએ પ્રત્યેક સર્વદ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠો છે. જેની ઉત્પત્તિ કોઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માનો નાશ પણ ક્યાંથી હોય? સંયોગી પદાર્થ હોય એનો વિયોગ થાય. આ બન્યો જ નથી તો નાશ કેવી રીતે થાય? જે જાયું તે જાય, જન્મે એ મરે. આ જન્મ્યો નથી, અનઆદિ છે, જેની આદિ છે જ નહીં, આગલો છેડો જ નથી. હતો હતો હતો, છે છે છે, હશે હશે હશે. એટલે હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈએ. ગીતામાંય કહ્યું છે, ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. જે નથી એ ઉત્પન્ન થવાનું નથી, જે છે એ ક્યારે નાશ થવાનું નથી. સત સત છે, અસત અસત છે. સતનું અસત ને અસતનું સત થાય નહીં. એટલે કે જેની ઉત્પત્તિ કોઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માનો નાશ પણ ક્યાંથી હોય? એ બન્યું જ નથી તો તૂટવાની, ભાંગવાની, નાશ થવાની વાત જ ક્યાં?
અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજ અનુભવ પ્રમાણ સ્વરૂપમાં પરમ જાગૃત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. એટલે અનિત્ય એવા જીવનમાં જ્ઞાની નિત્યતા અનુભવે છે. કેમ? એટલે આત્મા અનુભવી લીધો. દેહ મરે છે, હું નથી મરતો, અજર અમર પદ મારું. એ જ સ્વરૂપના લક્ષ્યથી સર્વજીવ પ્રત્યે સામ્ય ભાવ ઉત્પન્ન થાય છે. પછી સર્વાત્મામાં સમદ્રષ્ટિ થાય. સર્વ પરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અક્લેશ સમાધિને પામે છે. જ્યાં સુધી આ ન થાય ત્યાં સુધી જીવ ક્લેશિત જ રહેશે, દુઃખી જ રહેશે. પરમ સુખ સ્વરૂપ, પરમ ઉત્કૃષ્ટ શાંત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સમાધિને સર્વકાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર. તે પદમાં નિરંતર લક્ષ્યરૂપ પ્રવાહ છે જેનો, તે સત્પુરુષોને નમસ્કાર. આ જ પદ જેણે હાંસલ કર્યું છે સદેહે, હવે એમાં જ લક્ષ્ય છે, સ્વરૂપમાં સ્થિત છે. સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું. આ ભાવના ભાવવા માટે લખે છે. ફરી એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમ ઉત્કૃષ્ટ અચિંત્ય સુખ સ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું. ત્યાં વિક્ષેપ શો, વિકલ્પ શો, ભય શો, ખેદ શો, બીજી અવસ્થા શી? પોતે પોતાને આ પ્રશ્ન પૂછી અને આત્માનું અનુસંધાન કરવાનું છે. હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. કુપાલદેવે તો 843માં આગળ ઉપર આવશે, લેખિતનમાં લખ્યું છે, લેખિતન નિર્વિકલ્પ. એટલે આ બોધ આપે છે, હું નિજ સ્વરૂપમય ઉપયોગ કરું છું, તન્મય થાઉં છું, શાંતિ શાંતિ શાંતિ. વિભાવમાંથી સ્વભાવમાં આવી જાય, જીવ ઠરી જાય. અને આ પત્ર ડુંગરસિંહ ગોસાળાને અંતિમ દિવસોમાં મનન અર્થે મોકલે છે. અને પછીના પત્રમાં કોપાદેવ લખે છે અંબાલાલભાઈને કે મહદ ગુણનિષ્ઠ સ્થવિર આર્ય શ્રી ડુંગર જેઠ સુધી ત્રીજ સોમવારની રાત્રિએ 9 વાગ્યે સમાધિ સહિત દેહ મુક્ત થયા. કોપાદેવે સર્ટિફિકેટ આપ્યું છે, સમાધિ સહિત દેહ મુક્ત થયા, એટલે સમાધિ મરણ થયું. સૌભાગભાઈની દશા તો ઓર હતી, પ્રભુશ્રીજી અંબાલાલભાઈ જેઠાભાઈની દશા ઓર હતી. પણ એ લખે છે મહદ ગુણની સ્થવિર આર્ય સ્થિર. સૌભાગભાઈ કદાચ 3 વર્ષ મોટા, પણ સમાધિ સહિત દેહ મુક્ત થયા છે. મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. હવે કોપાલદેવ વવાણિયાથી આ પત્ર લખે છે અને આ સંવંત 54નો જેઠ મહિનાનો પત્ર છે. જેઠ સુદનો, જેઠ વદમાં કૃપાલદેવ મુંબઈ પધારે છે. મુંબઈથી પત્ર લખે છે વવાણિયાવાળા રાયચંદ મંજીને, જે પોપટલાલ મંજી વવાણિયા સમાચાર, એના પિતા રાયચંદ મંજી, એના સ્નેહીને પાડોશી થાય અને સત્સંગ સમાગમે કરે. પણ સંપ્રદાયનું જોર ઘણું એટલે રાયચંદ મંજીને વિક્ષેપ પણ થાય, અંતરાય થાય. એટલે કૃપાલદેવ ચરોતર ક્ષેત્રે પર્યુષણમાં જાય ત્યારે જઈ ન શકે એવા પત્રોય છે. કૃપાલદેવ લખે છે ઓમ નમઃ, મનની વૃત્તિ શુદ્ધ અને સ્થિર થાય એવો સત્સમાગમ પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે. આવો કંઈ નિમિત્ત સત્સંગ મળે નહીં, ક્વચિત જ્ઞાની મળે. એટલો વિચરે ઉદય પ્રયોગ. કૃપાલદેવ મુંબઈમાં હોય, ઈડર ક્ષેત્ર હોય, ચરોતરમાં હોય, વવાણિયા પણ હોય. એટલે કહે છે એવો સત્સમાગમ પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે. બધા કાળમાં સત્સંગ તો દુર્લભ જ છે. વળી તેમાં આ દુષ્મકાળ હોવાથી જીવને તેનો વિશેષ અંતરાય છે. જે જીવને પ્રત્યક્ષ સત્સમાગમનો વિશેષ લાભ પ્રાપ્ત થાય તે મહત પુણ્યવાનપણું છે. ક્વચિત કોકને થાય. બધા કાળમાં સત્સંગ દુર્લભ છે. આ કાળમાં તો જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ. એટલે કોપાદેવ 777માં લખ્યું છે કે એવા સત્પુરુષ, એનું ઓળખાણ નથી તોય ભેટો થઈ જાય. આ એક પુણ્ય છે. પછી ઓળખાણ થાય કે આ સત્પુરુષ છે, આ તો મહત પુણ્ય છે, અને એની આજ્ઞાએ વર્તવાનું બને તો મહત પુણ્ય છે. પણ ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. એ તો કોક જ વર્તી શકે. સૌભાગભાઈ, પ્રભુશ્રીજી, અંબાલાલભાઈ, જોઠાભાઈ. તો જીવ તે ભવે અથવા ભાવે એવા થોડા કાળે સ્વસ્વરૂપમાં સ્થિર થઈ જાય. એટલે કહે છે આ તો બધા જ કાળમાં દુર્લભ છે, તો આ કાળમાં તો હોય જ નહીં, આ તો દુષ્મકાળ છે. એટલે કહે છે જે જીવને પ્રત્યક્ષ સત્સમાગમનો વિશેષ લાભ પ્રાપ્ત થાય તે મહત પુણ્યવાનપણું છે. સત્સમાગમના વિયોગમાં સત્શાસ્ત્રનો સદાચારપૂર્વક પરિચય અવશ્ય કરવાઈ ગયો છે. સદાચારપૂર્વક એટલે વિષય કશાય કાબૂમાં રાખી
અને આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર. એટલે સુપાત્ર જીવ માટે સત્પુરુષો બધું જ આપી ગયા છે. બ્રહ્મચારીજી કહેતા અત્યારે કોપાલદેવ હોય તો આ જ કહેવાના છે, કે નવું કહેવાનું નથી. એ તો જીવના મહત પુણ્ય હોય તો જ્ઞાની સામે બેઠા હોય અને એના ચરણ કમળ પાસે બેસવાની તક મળે. 836મો પત્ર. હવે કોપાલદેવી જે મનોમંથન કરતા હોય, આભ્યંતરપણે અવલોકનમાં જે નોંધ કરતા હોય અથવા જે એને વિચાર ઉદ્ભવતા હોય, એ ડાયરીમાં આવા કાગળમાં ટપકાવતા. એટલે લખ્યું છે કે ઉત્પાદ વયને ધ્રુવ આ ભાવ એક વસ્તુમાં એક સમય છે. એટલે એક સમયે જીવ કાં ઉત્પાદ થાય, કાં ટકી રહ્યો હોય, ધ્રુવતા હોય, અને કાં વ્યય થતો હોય. ઉત્ત્રિપદી એટલે અસ્થિ હોય ત્યારે નાસ્તિ ન હોય, નાસ્તિ હોય ત્યારે અસ્થિ ન હોય, અસ્થિ નાસ્તિ બે સાથે ન હોય. એટલે જૈનની આ સપ્તભંગી છે. સ્યાત અસ્થિ, સ્યાત નાસ્તિ, સાત અસ્થિ નાસ્તિ, પછી સ્યાત અવ્યક્તમ, સાત અસ્થિ અવ્યક્તમ, સ્યાત નાસ્તિ અવ્યક્તમ, સ્યાત અસ્થિ નાસ્તિ અવ્યક્તમ. એટલે અપેક્ષા છે. સ્યાત એટલે અપેક્ષા, એક અપેક્ષા. એમ આ સપ્તભંગીમાં આખા જૈનના સિદ્ધાંતો બધા સમાઈ ગયા. વિશ્વના બધા સિદ્ધાંતો સમાઈ ગયા. પદાર્થ વિજ્ઞાન બધું સમાઈ ગયું. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, ઉત્પાદ વય ને ધ્રુવ. કોઈ પેદાય નથી કરતા બ્રહ્મા, કોઈ ટકાવતા નથી વિષ્ણુ, અને મહેશ કોઈ નાશે નથી કરતા. રૂપકથી કહ્યું છે. કુપોલદેવ ગાંધીજીને સમજાવ્યું છે આ. અને આ સમજાઈ જાય તો કોઈ પણ જાતનો અંતરંગમાં પણ વિખવાદ ન રહે, બધું સમાધાન થઈ જાય. એટલે કહે છે ઉત્પાદ વયને ધ્રુવ આ ભાવ એક વસ્તુમાં એક સમયે છે. જીવ અને પરમાણુઓનો સંયોગ આ સંસાર, અને જીવ અને પરમાણુ બે છૂટા પડી જાય તો જીવ છૂટો પડી જાય. વચમાં કર્મમેલનો આંતરો છે ખાલી. સિદ્ધો જૈસો જીવ હે, જીવ સોહી શિવ હોય, કર્મમેલ કા આંતરા બુજે વિરલા કોઈ. એટલે કશાયની ચિકાસથી આ પરમાણુઓ જીવને ચોંટ્યા છે. ક્યારથી? અનાદિથી, જેનો આગલો છેડો જ નથી. જળ ચેતન સંયોગા ખાણ અનાદિ અનંત. કોણે બનાવ્યું? કોઈ ન કરતા તેનો ભાકે જીન ભગવાન. એટલે અહીંયા ડાયાગ્રામ એવી દોરી છે ચોરસ, અને કહે છે જીવ અને પરમાણુનો સંયોગ, અને એક બાજુ જીવ, બીજી બાજુ પરમાણુ. વર્તમાનમાં આમ છે, બંને સાથે છે, અને છૂટા પડી જાય તો જીવ અલગ અને પરમાણુ અલગ, તો જીવનો શિવ થઈ જાય. પછી પાછળ લખે છે પાછું કોઈ એક જીવ એકેન્દ્રિય હોય, બે ઇન્દ્રિય હોય, એમ 3, 4, 5 ઇન્દ્રિય હોય, પાછો સંઘની અસંઘની હોય, પર્યાપ્ત ઇન્દ્રિય હોય, અપર્યાપ્ત હોય. પાછો એને જ્ઞાન થઈ ગયું હોય અથવા ન પણ થઈ ગયું હોય વર્તમાનમાં. એ વર્તમાનમાં મિથ્યા દ્રષ્ટિ છે કે સમ્યક દ્રષ્ટિ છે. એને વર્તમાન ભાવમાં એક અંશ ક્રોધ છે કે યાવત 2, 3, 4 અસંખ્યાત અનંત અંશ ક્રોધ છે, તો એ સંસારમાં છે. આ છૂટતું જાય છે તો આ બાજુ ડાબી સાઈડે લખ્યું સિદ્ધ ભાવ, અને આ બાજુ લખ્યું વર્તમાન ભાવ. એટલે વર્તમાન ભાવથી શરૂ કરીને સિદ્ધ ભાવ અસંખ્યાત અનંત ભાંગા થાય એના. પણ જે જીવે અધ્યાત્મની શરૂઆત કરી સાચા પુરુષને શરણે, ઉમરામાં પગ મૂક્યો, એ સિદ્ધશિલાનો એ તરફનો મુસાફર છે. અને બીજો જીવ બીજે જ સમયે સિદ્ધશિલામાં પ્રવેશ પામશે. આ બંને જીવ મોક્ષ માર્ગના મુસાફર છે. ચણાની દાળ થઈ ગઈ છે, હવે ઉગવાનો નથી ચણો. હવે 837મો પત્ર. આત્મસિદ્ધિ શાસ્ત્રની 10મી ગાથા. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વાણી પરમશ્રુત સદગુરુ લક્ષણ યોગ્ય. આત્મસિદ્ધિ શાસ્ત્ર 10મું. એટલે કૃપાળુદેવે સદગુરુ કોને કહેવાય, સત્પુરુષ કોને કહેવાય, ગુરુજી કોને કહેવાય, એટલો ભારે શબ્દ છે આ ગુરુ. એ સહજમાં સમજાયું છે, અને આ સમજણ પડી જાય તો અનાદિકાલથી જે ભૂલ થતી આવી છે એ ભૂલ અટકી જાય. પહેલું, સદગુરુ યોગ્ય આ લક્ષણો મુખ્યપણે કયા ગુણસ્થાનકે સંભવે. એટલે સદગુરુ કોણ હોય, કયા ગુણસ્થાનકે પહોંચ્યો એને સદગુરુ કહેવાય. અને બીજો પ્રશ્ન ઉઠાવ્યો છે સમદર્શિતા એટલે શું. કે આપણે એમ કહીએ કે આ સમદર્શી છે, આ સમ્યક દ્રષ્ટિ છે, તો એ કોને કહેવાય? એની કેવી દશા હોય તો એને સમદર્શી કહેવાય, એની કેવી દશા હોય તો એને સમદર્શિતા હાંસલ છે, અને સદગુરુ કહેવાય, સત્પુરુષ કહેવાય. અને એને ચરણે બધા ભાવો ઢાળી દેવાના. આવો આપ્ત અને પ્રાપ્ત પુરુષ કોને કહેવાય એની વ્યાખ્યા ગોપાલદેવે લંબાણપૂર્વક સમજાવી છે આમાં.
આત્મસિદ્ધિ તો સિદ્ધાંતો ગ્રંથ 2 લીટીમાં કહી દીધું કે સદગુરુ લક્ષણો ક્યાં, તો કે આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વાણીને પરમ શ્રુત હોય. આ સિદ્ધાંતનો ગ્રંથ છે, એના પાનાના પાના ભરાય. જે વસ્તુ જીવ સમજ્યો નથી એટલે અનંતકાળથી રખડ્યો છે, એ ગોપાલદેવ અહીંયા લંબાણમાં હવે સમજાવે છે કે સદગુરુ યોગ્ય લક્ષણો દર્શાવ્યા તે મુખ્યપણે વિશેષપણે ઉપદેશક અર્થાત માર્ગ પ્રકાશક સદગુરુના લક્ષણ કયા છે. અને જેને અધ્યાત્મનો બોધ આપવો છે બીજા જીવોને, ઉપદેશક પણ જેણે છે એની વાત છે. ઉપદેશક ગુણસ્થાનક 6 અને 13 છે. 13 તો પૂર્ણ જ્ઞાની છે. 6 ગુણસ્થાનકે સમ્યક દર્શન થઈ ગયું છે અને પોતે હજી પ્રમદ દશામાં છે. 7મે અપ્રમદ દશા, એટલે 6 7મે અને આ બાજુ 13મે ગુણસ્થાનકે ઉપદેશક પણ હોય. વચેલા 7માંથી 12મા સુધીના ગુણસ્થાનક અલ્પકાળવર્તી છે કે ભાઈ 7મે શ્રેણી માંડે અને 8મું 9મું 10મું, પછી ક્ષાયક હોય એટલે 11મું તો સ્પર્શે જ નહીં, અને પછી 12મું 13મું, એટલે આ બધા અલ્પકાળવર્તી છે. એટલે ઉપદેશક પ્રવૃત્તિ તેમાં ન સંભવે, એટલે કાં એ 6 હોય અને કાં તો 13મે હોય. માર્ગ ઉદ્દેશક પ્રવૃત્તિ 6થી શરૂ થાય. 6થી નીચે હોય તો, એટલે સમ્યક દર્શન હજી ન થયું હોય તો જ્ઞાનીના ગુણગ્રામ ગાવાના, જ્ઞાનીના વચનો બધા સાથે બેસીને વાંચવાના, વિચારવાના, મનન કરવાના, પ્રશ્નોત્તરી કરે, એ છૂટ. તે પુરુષના વાક્ય આદિના અનુસંધાને તે પુરુષની દશા વિચારે અને એણે જે ઉપદેશબોધ આપ્યો છે એ રીતે સદાચારથી વિષય કશાય છોડીને જીવ આત્મા શું એ વિચારવાની કોશિશ કરે, સમજવાની કોશિશ કરે. બસ એ આગળ જતા એને આત્મા અનુભવમાં આવશે, પછી ઉપદેશક પણ હાંસલ થાય. 6 ગુણ સ્થાનકે સંપૂર્ણ વિતરાગ દશાને કેવળ જ્ઞાન નથી તો એ ઉપદેશ ન કરી શકે, તોય કરી શકે. ગોપાલદેવ કહે છે તે તો 13મે છે પૂર્ણ જ્ઞાન, અને યથાવત માર્ગ ઉદ્દેશક પણ 13મે ગુણ સ્થાનકે વર્તા સંપૂર્ણ વિતરાગ અને કેવલ્ય સંપન્ન પરમ સદગુરુ શ્રી જીન તીર્થંકર વિશે ઘટે. એટલે પૂર્ણ પુરુષ એ માર્ગ પ્રવર્તાવે. કેમ ભગવાન તીર્થંકરને કેવળ જ્ઞાન થાય પછી તીર્થની સ્થાપના કરે, પોતે તર્યા, બીજાને તારે, ચતુર્વિધ સંઘની સ્થાપના કરે, શ્રાવક શ્રાવિકા, સાધુ સાધ્વી. એ રીતે માર્ગ ઉદ્દેશક પણ 13મે. તથાપિ 6 ગુણ સ્થાનકે વર્તા મુનિ જે સંપૂર્ણ વિતરાગતા અને કૈવલ્ય દશાના ઉપાસક છે એ જ જોઈએ છે. હવે બીજું કંઈ કરવું નથી. કામ એક આત્માર્થનું, બીજો નૈમંદ રોગ. એ દશાએ પહોંચવા માટે ઝડપથી મુસાફરી કરી રહ્યા છે. વચ્ચે કોઈ પાત્રજી હોય તો એને સાથે લઈ જાય, રસ્તો બતાડે, એ ઊભા ન રહે. તે દશા છે જેના પ્રવર્તન પુરુષાર્થ છે. તે દશાને સંપૂર્ણપણે જે આત્મા પામ્યા નથી, હજી સંપૂર્ણ દશા નથી પામ્યા, પણ લક્ષ્ય જ છે. તથાપિ તે સંપૂર્ણ દશા પામવાના માર્ગ સાધન પોતે પરમ સદગુરુ શ્રી તીર્થંકર આદિ આપતપુરુષના આશ્રય જેણે જાણ્યા છે, પ્રતિત્યા છે અને અનુભવ્યા છે. પ્રભુશ્રીજી ગોપાલદેવ પાસે માર્ગ છે, ગોપાલદેવ પૂર્ણ પુરુષ છે, થઈ ગયું. પછી જે પામ્યા તેને પાસેથી પામી અને બીજાને પણ પમાડે. પછી એણે પ્રતિતિ કરી લીધી છે, આશ્રય લઈ લીધો છે. એટલે કહે છે તે દશાને સંપૂર્ણમાં જે પામ્યા નથી પોતે, તથાપિ તે સંપૂર્ણ દશા પામવાના માર્ગ સાધન એણે જાણ્યા, એણે પ્રતિત્યા અને હવે બીજાને ઉપદેશે છે કે અમને આનાથી ફાયદો થયો છે, અમે તમને આપીએ છીએ, અમને આ સાચું લાગ્યું છે. જોખમદારી લેવી સહેલી નથી કહે છે, પણ અમને જેનાથી લાભ થયો છે એ તમને આપીએ, ભલા અમને એમ થયું એમ કરીને આપીએ છીએ. કે પ્રતિત્યા છે, જાણ્યા છે, અનુભવ્યા છે, અને એ માર્ગ સાધનની ઉપાસના જેની તે દશા ઉત્તરોત્તર વિશેષ પ્રગટ થતી જાય છે કે અમારી અધ્યાત્મ દશા આનાથી વધી છે, તમારી એ વધે, એ ભાવ સાથે અમે આપીએ છીએ. તથા શ્રી જીન તીર્થંકર આદિ પરમ સદગુરુનું તેના સ્વરૂપનું ઓળખાણ જેના નિમિત્તે થાય છે, એના નિમિત્તે જ આકાશી ભગવાન ઓળખાશે. નહીં તો સીધો ઓળખવા જાય તો દરખત સે ફળગીર પડ્યા, બુજીને મન કી પ્યાસ, ગુરુ મેલી ગોવિંદ ભજે. આકાશી ભગવાનને ભજવા માંડે અહીંયા પૃથ્વી ઉપરના સત્પુરુષને છોડીને, મીટેના ગર્ભાવાસ. તે સદગુરુને વિશે પણ માર્ગનો ઉદ્દેશ્ય પણ અવિરોધરૂપ છે. એટલે માર્ગ બોધી શકે એ 6 ગુણ સ્થાનકવાળા.
તેથી નીચેના પાંચમા ચોથા ગુણ સ્થાને કે માર્ગનું ઉદ્દેશપણું ઘણું કરી ન ઘટે. ઘણું કરી ન ઘટે, પણ એવા કોઈ ઉદયના યોગે ગૃહસ્થવાસમાં રહ્યા હોય તો એનું મનાય પાછું. બ્રહ્મચારીજી ઉદયના યોગે હતા ગૃહસ્થવાસમાં, ગૃહસ્થ હતા જ નહીં. બ્રહ્મચારીજીને બ્રહ્મચારીજી નામ જ પ્રભુશ્રીજી આપ્યું, નૈષ્ટિક બ્રહ્મચારી હતા. એ આત્મામાં જ હતા. મોટા આચાર્યને છાજે એવી દશા હતી. તેથી નીચેના પાંચમા ચોથા ગુણ સ્થાને કે માર્ગનું ઉદ્દેશપણું ઘણું કરી ન ઘટે, કેમ કે ત્યાં બાહ્ય ગૃહસ્થ વ્યવહારનો પ્રતિબંધ છે. એટલે ત્યાગ વૈરાગની વાત કરે ઉત્કૃષ્ટ, પરિગ્રહ પ્રમાણની વાત કરે અને જો કે તમે પોતે તો ગૃહસ્થ દશામાં છો, તમે તો પૈસા ભેગા કરો છો, તમે ધંધો કરો છો, તો તમે કેમ જંગલમાં નથી વયા જતા? તો શું જવાબ આપે? તો જ્ઞાનીનો ઉદય પ્રયોગ એ જ્ઞાની જાણે, ભલે પરોક્ષ શ્રદ્ધાથી જણાય, જ્ઞાન ન થયું હોય તો બીજા કેમ જાણે? એટલે જ્યાં સુધી પોતે હજી મુમુક્ષુ દશામાં જ આવ્યો નથી ત્યાં સુધી જ્ઞાનીને ઓળખે કેવી રીતે? મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખે છે, કેમ કે ત્યાં એને વ્યવહારનો પ્રતિબંધ છે અને બાહ્ય અવિરતિરૂપ ગૃહસ્થ વ્યવહાર છતાં વિરતિરૂપ માર્ગનો પ્રકાશ હોય માર્ગને વિરોધરૂપ છે. એટલે જૈનમાં સર્વસંગ પરિત્યાગ ન કર્યો હોય ત્યાં સુધી પાઠ ઉપર બેસીને ઉપદેશકપણું કરવાનો નિષેધ છે. એટલે ગોપાલદેવે આ બધું પાઠ ઉપર બેસીને ઉપદેશક તરીકે લખ્યું જ નથી, પૂછેલા પ્રશ્નનો જવાબ છે. 6 પદનો પત્ર લખ્યો પ્રભુશ્રીજી માટે, સૌભાગ્ય કે કાંઈ ગવાય એવું લખીને આપો, આત્મસિદ્ધિ લખીને આપે, એની જ આ ગાથા છે. એટલે એ રીતે પૂછેલા પ્રશ્નના જવાબ છે. ઉપદેશપણું ક્યાં? પૂર્ણ પુરુષપણું છે કે જે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. તીર્થંકરે કર્યું એ જ કર્યું છે, એ જ કરવું છે. નોય પૂજા આદિની કામના, મૂળ માર્ગ પ્રકાશમાં લાવવો છે, પણ બાહ્યથી ગૃહસ્થ વ્યવહાર છે. એટલે એ રીતે ઉપદેશકપણું, ગુરુપણું એ રીતે આરાધ્યું નથી, પણ ભગવાન જ થઈ ગયા છે. લખે છે ચોથાથી નીચેના ગુણ સ્થાને કે તો માર્ગનું ઉદ્દેશપણું ઘટે જ નહીં. ત્યાં માર્ગની, આત્માની, તત્વની, જ્ઞાનીની ઓળખાણ પ્રતીતિ નથી, તેમજ સમ્યક વિરતિ પણ નથી. અને એ ઓળખાણ પ્રતીતિ અને સમ્યક વિરતિ નહીં છતાં તેની પ્રરૂપણા કરવી કે ઉપદેશક થવું એ પ્રગટ મિથ્યાત્વ, કુગુરુપણું અને માર્ગનું વિરોધપણું છે. કેટલું સહેલાઈથી સમજાયું કે સત્પુરુષ કોણ, સદગુરુ કોણ, અસદગુરુ કોણ, કુગુરુ કોણ? કે જ્યાં સુધી હજી વિરતિ નથી આવી, સમ્યક વિરતિ, અને આત્માની ઓળખાણ નથી, ત્યાં સુધી એ ઉપદેશક તરીકે માર્ગ પ્રવર્તાવતો હોય તો એ મિથ્યાત્વ, કુગુરુપણું અને માર્ગનું વિરોધપણું છે. આ અધ્યાત્મનો માર્ગ હોય જ નહીં. અને પામે તેનો સંગ એ પણ બધા ડૂબે. તો એનું શું થશે? એ જીવ અનધિકારી પણ હોય, અધ્યાત્મ માટે પાત્ર જ નથી, હજી એને એડમિશન જ નથી. ચોથે પાંચમે ગુણ સ્થાને એ ઓળખાણ પ્રતીતિ છે. ચોથે ને પાંચમે ગુણ સ્થાનકે ઓળખાણ છે, એટલે ભલે હજી સર્વસંગ પરિત્યાગ નથી કર્યો, પણ વ્યવહાર સમકિત છે અને આત્મજ્ઞાન આદિ ગુણો અંશે વર્તે પણ છે. અને પાંચમામાં દેશ વિરોધીપણા લઈને ચોથાથી વિશેષતાથી થોડું ઘણું છોડ્યું પણ છે. તથાપિ સર્વ વિરતિના જેટલી ત્યાં વિશુદ્ધિ નથી, પણ હજી સંસાર છે, ગૃહસ્થપણું છે. એટલે ઉપદેશકપણું એ રીતે આરાધી શકે નહીં. સત્સંગ સમાગમની છૂટ, ઉપદેશ બોધ જે જ્ઞાનીએ કર્યો છે એ વાંચવા વિચારવાની છૂટ, બાકી ગુરુજી થઈ જવાય નહીં. આત્મજ્ઞાન, સમદર્શિતા આદિ જે લક્ષણો દર્શાવ્યા તે સંયતિ ધર્મે સ્થિત વિતરાગ દશા સાધક ઉપદેશક ગુણ સ્થાને વર્તા સદગુરુના લક્ષ્ય મુખ્યત્વે દર્શાવ્યા છે. એટલે સર્વસંગ પરિત્યાગ કર્યો હોય, સમ્યક દર્શન થઈ ગયું છે, હવે આચરણમાં છે, એ ગુરુજી બની શકે. અને તેમના વિશે તે ગુણો ઘણા અંશે વર્તે છે. કે આ ગુણો? આ આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વાણી, પરમશ્રુત, આ ગુણો. તથાપિ તે લક્ષણો સર્વાંશે સંપૂર્ણપણે તો 13મા ગુણ સ્થાનકે વર્તા સંપૂર્ણ વિતરાગ અને કેવલ્ય સંપન્ન જીવનમુક્ત સહયોગી કેવળી પરમ સદગુરુ શ્રી જીન અરિહંત તીર્થંકરને વિશે વર્તે છે. કોઈ લખ્યું ને પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. એટલે એ ઉપદેશક થઈ શકે, પણ બાહ્યથી ગુરુવાસો તો એ પણ નથી થયા. તો બીજાએ કેટલું વિચારવું જોઈએ, અને મુમુક્ષુ માટે કેટલું સહેલું થઈ ગયું સદગુરુની ઓળખાણ. તેમના વિશે આત્મજ્ઞાન અર્થાત સ્વરૂપ સ્થિતિ સંપૂર્ણપણે વર્તે છે. 13મે ગુણ સ્થાનકની વાત છે. કુપોલદેવ પછી લખ્યું છે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો થયું જ છે 187માં. એટલે સાથે સાથે આ વાંચીએ ત્યારે આપણે કુપોલદેવની દશા
સદગુરુપણું, ઉપદેશકપણું કે માર્ગનું પર્વતોપણું સંભવે કે નહીં એ બધું વિચારતા જવાનું. છઠ્ઠે સંભવે, સાતમે સંભવે કે 13મે સંભવે વિચારતા જવાનું. એટલે કુપોલની દશા અમે વિદ્યમાન વીર છીએ એ કેમ કહ્યું છે એ પાછું સમજાય. એના જ વચનના આધારે એને ઓળખવાની કોશિશ કરવાની છે આપણે. તેમના વિશે આત્મજ્ઞાન અર્થાત સ્વરૂપ સ્થિતિ સંપૂર્ણપણે વર્તે છે તે તેમની જ્ઞાન દર્શા અર્થાત જ્ઞાન અતિશય સૂચવ્યો. તેઓને વિશે સમદર્શિતા અર્થાત ઈચ્છા રહિતપણું સંપૂર્ણપણે વર્તે છે તે તેમની વિતરાગ ચારિત્ર દશા અર્થાત અપાય અપગમ અતિશય સૂચવ્યો. આ બધા શાસ્ત્રની પરિભાષા છે. સંપૂર્ણપણે ઈચ્છા રહિત હોવાથી વિચરવા આદિની તેઓની દેહાદિક યોગ ક્રિયા પૂર્વ પ્રાર્ધ ઉદય વેદી લેવા પૂરતી જ છે. વિચરે ઉદય પ્રયોગ માટે વિચરે ઉદય પ્રયોગ કહ્યું. સંપૂર્ણ નિજ અનુભવરૂપ તેમની વાણી અજ્ઞાનની વાણીથી વિલક્ષણ અને એકાંત આત્માર્થ બોધક હોય તેમને વિશે વાણીનું અપૂર્વપણું કહ્યું. આ વચન અતિશય અપૂર્વ વાણી. વાણી ધર્મે વર્તું શ્રુત પણ તેઓને વિશે કોઈ પણ નય ન દુભાય એવું હોય સાપેક્ષપણે વર્તે છે તે તેમનો પરમ શ્રુત ગણ સૂચવ્યો. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં 6 દર્શનની વાત કરી અને જૈન દર્શન સિવાય 6 દર્શનને ખંડન કર્યું છે પણ મંડન નથી કર્યું. એવી રીતે કહ્યું હોય કે કોઈ નહીં દુભાય નહીં. પણ બોધનો ક્ષણિકવાદ ઉડાવી દીધો, જગત કરતાં ઉડાવી દીધું, બધું ઉડાવી દીધું છે. કરતા ઈશ્વર કોઈ નહીં એટલે જગત કરતા નથી એ રીતે. પણ તો પણ સામેવાળાનું દિલ દુભાય નહીં એવી રીતે આ અતિશયયુક્ત વાણી છે. તીર્થંકરની વાણીમાં જે અતિશય હોય એ બધા આત્મસિદ્ધિમાં નીતરી રહ્યા છે. તે પરમશ્રુત ગુણ સૂચ્યો અને પરમશ્રુત જેને વિશે વર્તે તે પૂજવા યોગ્ય હોય તેથી તેને પૂજા અતિશય સૂચ્યો. એટલે ગોપાલદેવ પૂજનીય જ છે. ભદ્રમુનિ, સહજાનંદ મુનિ હમ્પીવાળાએ એમણે એક બુક લખી છે કે ગોપાલદેવને તીર્થંકર તરીકે જ પૂજી શકાય, શાયિક સંપિતને પૂર્ણ પુરુષ તરીકે પૂજી શકાય. અને આગમનો એણે નિયમસારનો ગોમટસારનો ઉલ્લેખ કરીને ગાથા નંબર સાથે 648મી ગાથા ગોમટસારની, નિયમસારની 148ના અર્થ જે 250, 251, 252માં કર્યો છે એ બધાનો ઉલ્લેખ કરીને વાત કરી છે. ઉપાદેય પદે ઉપાદેયતા પુસ્તકનું નામ છે. હિન્દીમાં અને ગુજરાતીમાં ઉપલબ્ધ છે. આ શ્રી જીન અરિહંત તીર્થંકર પરમ સદગુરુને પણ ઓળખાવનારા વિદ્યમાન સર્વવીરતી સદગુરુ છે. એટલે સદગુરુના લક્ષણો મુખ્યત્વે દર્શાવ્યા છે. એટલે જેને સમ્યક દર્શન થઈ ગયું છે એ પૂર્ણ પુરુષને ઓળખાવી શકે. એ બીજું સમદર્શિતા એટલે પદાર્થને વિશે ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ રહિત પણ. આ મને ગમે, આ મને ન ગમે, આ મને લાભનું કારણ, આ મને ગેરલાભનું કારણ, આ દ્વંદ્વ હોય જ નહીં. ઈચ્છા રહિત પણ, ઈચ્છા નિરોધિતી તપ, ઈચ્છા છે જ નહીં. સ્વરૂપથી જ ઈચ્છા રહિત. 377માં ગોપાલદેવે લખ્યું છે જ્ઞાની ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત કહી શકાય નહીં, જેમ છે તેમ સહજ. મમત્વ રહિત પણ, અહમભાવ ને મમત્વભાવ, હું અને મારું એ છે જ નહીં. સમદર્શિતા જેમ છે એમ, વિચરે પૂર્વ પ્રયોગ. ચારિત્ર દશા સૂચવે છે. આ રાગદ્વેષ રહિત થવું તે ચારિત્ર દશા છે. ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ, મમત્વ, ભાવ અભાવનું ઉપજવું એ રાગદ્વેષ છે. આ મને પ્રિય છે, આ ગમે છે, આ મને અપ્રિય છે, આ ગમતું નથી, એવો ભાવ સમદર્શિની વિશે ન હોય. એને કારેલાને પતાસા સરખા જ ગળ્યા લાગે. સરસ અન્ને નહીં, મનને પ્રસન્ન ભાવજો. રચકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની બધું પૂતગલ જડ જ છે એમ સમજે. સમદર્શી બાહ્ય પદાર્થને તેના પર્યાયને તે પદાર્થ તથા પર્યાય જેવા ભાવે વર્તે તેવા ભાવે દેખે, જાણે, જણાવે, પણ તે પદાર્થ કે તેના પર્યાયને વિશે મમત્વ કે ઇષ્ટ અનિષ્ટપણું ન કરે. એ સોનાને સોનું જ કહે, કંઈ માટી ન કહે, પણ એને ખબર હોય બધું માટી જ છે, પૂતગલ જ છે. દ્રવ્ય દ્રષ્ટિથી મનમાં ખબર હોય એને. આત્માનો સ્વાભાવિક ગુણ દેખવા જાણવાનો હોવાથી તે જ્ઞેય પદાર્થને જ્ઞેયાકારે દેખે, જાણે. પણ જે આત્માને સમદર્શિતપણું પ્રગટ થયું છે તે આત્મા તે પદાર્થને દેખતા જાણતા છતાં તેમાં મમત્વ બુદ્ધિ, તાદાત્મ્યપણું, ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ ન કરે. એટલે બાવળમાં કાંટા છે તો કાંટા દેખે, આંબામાં રાજાપુરી કેરી ઉગી છે તો એ પ્રમાણે દેખે.
પણ એને રાગ દ્વેષ રતિ અરતિ હર્ષ શોક ન થાય. એમાં ગોપાલદેવે ઉપદેશ એમ લખ્યું છે, કોરો કાગળ વાંચતા એમ લખે. એમાં લખ્યું હોય, તમારો એકનો એક છોકરો હાઈવેમાં એક્સિડન્ટ થયો, દેહ છૂટી ગયો છે, લખ્યું હોય તમને 1 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. કોરો કાગળ વાંચે છે એવું થાય. હર્ષશોક ન થાય, જ્ઞાન તે વખતે હાજર થાય. અને શરૂઆતની ભૂમિકામાં પરોક્ષ શ્રદ્ધા હોય તો એની વૃત્તિ વાળી લેવાય એવી હોય. એ થોડુંક થાય તરત જ વૃત્તિ વાળી લે પાછું કે આ મને કેમ હર્ષ થાય છે, કેમ શોક થાય છે, જમવા બેસે આ મને કેમ ભાવે છે, કંઈ એવું જોવે આકર્ષણ થાય, આ મને કેમ આકર્ષણ થાય છે, જોતા તો ઝેર છે, કંઈ એવું સંભળાય, આમ મને ગમવા જેવું શું છે, એટલે લેપાઈ ન જાય. વિષમ દ્રષ્ટિ આત્માને પદાર્થને વિશે તાદાત્મ્ય વૃત્તિ થાય, સમદ્રષ્ટિ આત્માને ન થાય. કોઈ પદાર્થ કાળો હોય તો સમદર્શી તેને કાળો દેખે જાણે. કાળો દેખે જાણે એટલે પછી પાછું જણાવે બીજાને, એમ ને કે હા બધું સરખું એમ નહીં, આગળ આવશે હમણાં. કોઈ શ્વેત હોય એટલે સફેદ હોય તેને તેઓ દેખે ને જાણે જણાવે. એને પાછા શ્વેતને શ્વેત કે કાળાને શ્વેત કહેતો, તો પછી શ્વેતને શું કહેશે? તો શ્વેત અને કાળા વચ્ચે ભેદ કેમ બતાવશે? બગલો અને હંસ બહારથી શ્વેત છે, પછી ગુણ વચમાં ન ગણે તો બગલો અને હંસ સરખા ગણવાના, કોયલ અને કાગડો સરખા ગણવાના? એટલે કહે છે કોઈ સુરભી એટલે સુગંધી પદાર્થ હોય તેને તેઓ દેખે જાણે જણાવે, કોઈ દુર્ભી એટલે દુર્ગંધી હોય તો તેને તેઓ દેખે જાણે જણાવે, કોઈ ઊંચો હોય કોઈ નીચો હોય તો તેને તેઓ દેખે જાણે જણાવે. પછી ઊંટને એમ ન કહેવાય કે આહા તમારું રૂપ કહેવું પડે, ગધેડાને એમ ન કહેવાય તમારો રાગ તો કોકિલ કંઠી છો તમે, અહો રૂપમ અહો ધ્વનિ. આ અજ્ઞાનતાનું લક્ષણ છે. સર્પને સર્પની પ્રકૃતિ રૂપે દેખે જાણે જણાવે, વાઘને વાઘની પ્રકૃતિ રૂપે દેખે જાણે જણાવે. એટલે કબૂતરને કાગડો, ગાય અને વાઘ સરખા? એમ નહીં. ઇત્યાદિ પ્રકારે વસ્તુ માત્રને જે રૂપે જે ભાવે તે હોય તે રૂપે તે ભાવે સમદર્શી દેખે જાણને જણાવે. હા ન કરે બધામાં. આ મિથ્યા સંતાનું કારણ છે. રામને રહીમ સરખા એમ ન ચાલે. આપણે શું બધા સરખા એમ હોય? હે એટલે છાંડવા યોગ્યને હે રૂપે દેખે જાણે અને જણાવે. ઉપાદેય એટલે આદરવા યોગ્યને ઉપાદેય રૂપે દેખે જાણે જણાવે. હે ગેય અને ઉપાદેય. ગેય બધું છે. અમુક વસ્તુ ગેય જાણીને પછી હે હોય, અમુક વસ્તુ જાણીને ગેય પછી ઉપાદેય હોય. પણ સમદર્શી આત્મા તે બધામાં મારાપણું એટલે ઈષ્ટ અનિષ્ટપણું, રાગદ્વેષ ન કરે, સુગંધ દેખી પ્રિયપણું ન કરે. બહુ મજા આવી, થોડો ઊભો રહે ત્યાં, ફરી વાર ત્યાં જાય એમ નહીં. દુર્ગંધ દેખી અપ્રિયતા દુગંધ્ય ન આણે. એ પૂતગલનો ગુણ છે. સુરભી ને દુર્ભી, સુગંધી ને દુર્ગંધી. વ્યવહારથી સારું ગણાતું દેખી આ મને હોય તો ઠીક એવી ઈચ્છા બુદ્ધિ ન કરે. વ્યવહારથી માઠું ગણાતું દેખી આ મને ન હોય તો ઠીક એવી અનિચ્છા બુદ્ધિ ન કરે. આ બધા ગુરુજીને લક્ષણ છે. આ સમદર્શિતા, આવું હોય એને ગુરુ કહેવાય. પ્રાપ્ત સ્થિતિ પ્રાપ્ત સંજોગોમાં સારું માઠું, અનુકૂળ પ્રતિકૂળ, ઈષ્ટ અનિષ્ટપણું, આકુળ વ્યાકુળપણું ન કરતા તેમાં સમવૃત્તિ અર્થાત પોતાના સ્વભાવે રાગદ્વેષ રહિતપણે રહેવું એ સમદર્શિતા. આ વારંવાર વિચારીએ એટલે આપણને સહેજે ખબર પડી જાય કે સદગુરુ કોને કહેવાય, સમદર્શી કોને કહેવાય. શાતા અશાતા, જીવન મૃત્યુ, સુગંધ દુર્ગંધ, સુસ્વર દુસ્વર, રૂપ કુરૂપ, શીત ઉષ્ણ આદિમાં હર્ષોક, રતિ અરતિ, ઇષ્ટ નિષ્પણું, આર્તજા ન વર્તે તે સમદર્શિતા. મને આ શાક તો ભાવે જ નહીં, મને આ શાક બહુ ભાવે, પતી ગયું. એ ગુરુજી ક્યાંય મુમુક્ષુ જ નથી. હિંસા, અસત્ય, અદત્તા દાન, મૈથુન અને પરિગ્રહનો પરિહાર સમદર્શીને વિશે અવશ્ય હોય જ. એ સમદર્શિત હોય તો હિંસા એટલે આરંભ સમારંભના કાર્યો, અસત્ય એટલે જૂઠ, અદત્તા દાન એટલે ચોરી, આજ્ઞા વગર ગુરુ થવાની મનાય છે. પ્રભુશ્રીજીને તો ગોપાલદેવે આજ્ઞા આપેલી કે જે કોઈ મુમુક્ષુ તમારી પાસે આ સાધન માગે તો આ સાધન આપજો. કયા સાધન? વિષ દુહા, યમ નિયમ, ક્ષમાપનાનો પાઠ, સ્મરણ મંત્ર, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સાથે રાત્રિ ભોજનનો ત્યાગ, 7 વ્યસનનો ત્યાગ, અભક્ષનો ત્યાગ, એ બધું.
આપણને કોણે આજ્ઞા આપી છે બીજાને આપવાની? આપણને મળ્યું છે આ, બીજાને આપવાનું કોણે કહ્યું? સમાગમમાં એ સમજાવવાની વાત કરે તો જ્ઞાનીના વચન આધારે એનો અર્થ વિચારાય, સમજાય ને પોતાનું પાકું કરાય, સાથે બીજાને લાભ થાય. આ સત્સંગ સમાગમ. પણ આપી દેવાની વાત નથી કે હું આપું ને તમે લ્યો, તમે આપો ને હું લઉં. એટલે કહે છે હિંસા, અસત્ય, અદત્તા, દાન, મૈથુન અને પરિગ્રહનો પરિહાર હોવો જોઈએ. મૈથુન એટલે બ્રહ્મચર્ય તો ઉપદેશકપણા માટે બ્રહ્મચર્ય ઉત્કૃષ્ટ સાધન છે. ગોપાલદેવ વચનામૃત 600માં લખ્યું છે છેલ્લી લીટીમાં કે જ્ઞાની પુરુષને 9 વાડ વિશુદ્ધિ બ્રહ્મચર્ય હોય પછી એને જે આનંદ હોય અવર્ણનીય હોય અને ઉપદેશકપણું પણ આ ગુણ સ્થાનકે આ સ્થિતિ આ દશાએ પહોંચે પછી સંભવે. અને ખરેખર વેદોદયનો નાશ ચોથે પાંચમે નહીં 9મે ગુણ સ્થાનકે થાય. એટલે ઉપદેશકપણું પછી પ્રવર્તે. ત્યાં સુધી જ્ઞાનીના ગુણગ્રામ ગાવાના. મૈથુન અને પરિગ્રહનો પરિહાર સમદર્શિની વિશે અવશ્ય હોય. પરિગ્રહ ભેગું કરતો હોય, ન ચાલે. આ આશ્રમ મારો છે, આ શિષ્યો મારા છે. 198મો પત્ર સુધામાં જૂના બોધામૃતમાં અને 246મો પત્ર નવા પત્ર સુધામાં આ છે. એમાં બ્રહ્મચારીજીએ લંબાણપૂર્વક વાત કરી છે, શુભતંજાચાર્ય અને ભરતુહરિની વાત ટાંકીને. જ્ઞાનાર્ણવ ગ્રંથની વાત કરી છે કે કેવી રીતે ઉદ્ભવ પામ્યો. એમાં આ બધું લખ્યું છે. ભક્તિનો કરતા છે માટે મારો છે આ પણ જે સત્પુરુષ ન વિચારે આ સદગુરુ હોય, સત્પુરુષ હોય તો બીજી વાત જ ક્યાં? પરિગ્રહનો પરિહાર સમદર્શિને વિશે અવશ્ય હોય. અહિંસા અધિવ્રત ન હોય તો સમદર્શીપણું ન સંભવે. એટલે આરંભ સમારંભના કાર્યો થતા હોય, હિંસા થતી હોય, ત્યાં સમદર્શીપણું ન હોય. અને સમદર્શિતા અને અહિંસાદિ વ્રતોને કાર્ય કારણ અવિનાભાવી અને અન્યોન્ય આશ્રય સંબંધ છે. એટલે એક ન હોય તો બીજું ન હોય, ને બીજું ન હોય તો પહેલું ન હોય. એટલે અહિંસા હોય તો જ સમદર્શિત પણ હોય, હિંસા હોય તો સમદર્શિત પણ ન હોય પછી. અને સમદર્શિત છે તો અહિંસા હોય ને હોય જ, હિંસા ન હોય. એમ આગળ ફરીવાર ગોપાલદેવા કહે છે સમદર્શિતા હોય તો અહિંસાદિ વ્રત હોય, સમદર્શિતા ન હોય તો અહિંસાદિ વ્રત ન હોય. ફરીવાર પાછું બીજી રીતે અહિંસાદિ વ્રત ન હોય તો સમદર્શિત ન હોય, અને અહિંસાદિ વ્રત હોય તો સમદર્શિતા હોય. કેટલી ઓળખાણ થયેલી કરી નાખી ગોપાલદેવે. જેટલે અંશે સમદર્શિતા તેટલે અંશે અહિંસાદિ વ્રત, અને જેટલે અંશે અહિંસાદિ વ્રત તેટલે અંશે સમદર્શિતા. એટલે ડાબેથી જાઓ જમણેથી, જમણેથી જાઓ ડાબેથી જાઓ, મૂળ વાત એક જ છે. સદગુરુ યોગ્ય લક્ષણરૂપ સમદર્શિતા મુખ્યતઃ સર્વવૃત્તિ ગુણસ્થાનક હોય. એટલે સર્વસંગ પરિત્યાગ છઠ્ઠો ગુણસ્થાનક, અને પછીના ગુણસ્થાનકે તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી જાય. 7મે 8મે 9મે વિશેષ પ્રગતિ જાય. ક્ષીણમો ગુણસ્થાનકે તેની પરાકાષ્ઠા 12મે, અને પછી સંપૂર્ણ વિતરાગતા 13મે ગુણસ્થાનકે. પછી સંજુલન કશાય ન હોય ત્યાં તો. સમદર્શિતપણું એટલે શું ફરીવાર સમજાવે છે. એટલે આ જીવ અધ્યાત્મના માર્ગમાં જે અનંતકાળથી ભૂલ કરતો આવ્યો છે એ ભૂલ ન થાય. એટલે કે છે સમદર્શીપણું એટલે લૌકિક ભાવનો સમાન ભાવ, અભેદ ભાવ, એકસરખી બુદ્ધિ, નિર્વિશેષપણું નહીં. અર્થાત કાચ અને હીરો બંને સમાન ગણવા, અથવા સત્શ્રુત અને અશ્રુતમાં સંપૂર્ણ ગણવું, અથવા સદ્ધર્મ અને અસદ્ધર્મમાં અભેદ માનવો, અથવા સદગુરુ અને અસદગુરુને વિશે એકસરખી બુદ્ધિ રાખવી, અથવા સતદેવ અને અસતદેવને વિશે નિર્વિશેષપણું દાખવવું, અર્થાત બંનેને એક સરખા ગણવા. આ નહીં. એ તો આપણે શું, આપણે કાંઈ ભેદભાવ નથી. એટલે મિથ્યા સમતામાં બેસી ગયો હોય. આપણે રામને રહીમ બધું સરખું. એક બાજુ ભગવાન મહાવીર એકેન્દ્રિય જીવોને હણવાની ના પાડી છે, અને એક બાજુ તલવારનો ઘા કા સ્વીકારી લે કુરાન. તો મહાવીરને મહમ્મદ સરખા? એટલે એમ નહીં. એમ આ લાંબે બહુ વાક્ય છે, લાંબુ એટલું છે આપણને એમ થાય કે આ બધું સરખું. છેલ્લે પછી છે કે એ સરખું નહીં, એ વિવેક ઘેલચા છે, એ મૂળ દ્રષ્ટિપણું છે. એટલે કહે છે સદદેવ અને અસદદેવને વિશે નિર્વિશેષપણું દાખવવું, અર્થાત બંનેને એક સરખા ગણવા એમ નહીં. ઇત્યાદિ સમાન વૃત્તિ એ સમદર્શિતા નથી. એ તો આત્માની મૂળતા છે, બફમ છે. આ તો વિવેક શૂન્યતા છે, એને સારા નરસાનો ભેદ જ નથી. વિવેક વિકળતા છે, એને સાચા ખોટાનો ભેદ જ નથી. સમદર્શી સતને સત જાણે,
બોધે અસતને અસત જાણે ને નિષેધે. પોતાનો વિરોધ તો પ્રગટ કરે જ, એટલે મૌનપણું રાખે એટલે એમ છે સાયલેન્સ ઇઝ હાફ કન્સન્ટ, કે તમે સહમત થઈ જ ગયા એની સાથે જો મૌન રાખો તો. એટલે ઝઘડો નથી કરવો, દ્વેષ નથી કરવો, આપણે એની ખુરશી નથી લઈ લેવી, પણ સાચાને સાચું ને ખોટાને ખોટું જ્ઞાનીના વચનને આધારે કહેવાનું જ. કે જ્ઞાનીએ પરમ કૃપાઉદેવે વચનામૃતમાં આગમમાં આ પ્રમાણે કહ્યું છે તો આ પ્રમાણે હોવું જોઈએ. સત્સંગનો પાઠ શિક્ષાપાઠ 24 મોક્ષમાળાનો. સત્સંગ કોને કહેવાય? કૃપાઉદેવે સત્સંગને વ્યાખ્યા આમાં સહેજે સહેજે સમજાઈ જાય એવી રીતે સમજાવી છે. પછી કૃપાઉદેવે લખ્યું છે તમને ગમે તેવું પ્રિય લાગે ત્યાં ગાન તાન, નાચ ગાન, સ્વાદિષ્ટ ભોજન, રંગ રાગની પ્રવૃત્તિ થતી હોય, તમને ગમે તેવું પ્રિય લાગે જરૂર માનજો એ સત્સંગ નથી, કુસંગ છે. એટલે મોક્ષમાળાનો આ પાઠ ખોલીને પછી નક્કી કરવાનું કે આ સત્સંગ છે, કુસંગ છે, આ અધ્યાત્મ છે કે વ્યવહાર છે, આ છૂટવાનું થશે કે બંધાવાનું થશે, આ સમદર્શિતપણું છે કે નથી, આ વિવેક છે કે વિવેક વિકલતા છે, આ વિવેક છે કે વિવેક શૂન્યતા છે. સમદર્શી સતને સત જાણે બોધે, અસતને અસત જાણે નિષેધે. સતશ્રુતને સત્શ્રુત જાણે બોધે, કુશ્રુતને કુશ્રુત જાણે નિષેધે. સદ્ધર્મને સદ્ધર્મ જાણે બોધે, અસદ્ધર્મને અસદ્ધર્મ જાણે ને નિષેધે. નિષેધે એટલે લાકડી લઈને તોફાન નથી કરવું, પણ એ સહમત ન થઈ જાય અને કોઈ પૂછે તો જ્ઞાનીના વચનને આધારે કે ભાઈ આમ હોવું જોઈએ તો કૃપાળુને મંજૂર છે, આમ ન હોવું જોઈએ તો કૃપાળુને મંજૂર છે. એ હોય તો ન ચાલે, એ ન હોય તો ન ચાલે, જે હોય એ જ્ઞાનીના વચનને આધારે. સદગુરુને સદગુરુ જાણે ને બોધે, અસદગુરુને અસદગુરુ જાણે ને નિષેધે. સદદેવને સદદેવ જાણે ને બોધે, અસદદેવને અસદદેવ જાણે ને નિષેધે. બધા દેવ સરખા, રાગી દ્વેષી 33 કરોડ દેવતા અને વિતરાગી દેવ ચંડકોશો ડંખ મારે તોય સંભાવથી ઉભા હોય, બધું સરખું. અને હાથમાં તલવાર, જેનું વાહન જ વાઘસિંહ છે, એના ઉપર બેસીને રાક્ષસને મારવા જાય, એ દેવી અને વિતરાગ ભગવાન સરખા. 18 દુષાણથી રહિત હોવા જોઈએ. વિતરાગાત પરો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ. હાથે ન ધરે હથિયારા, નહીં જપ માળાના પ્રચારા, નહીં ઉત્સંગે વામા, ન કરે નૃત્ય ગીતના ચાળા. સ્તવનમાં છે, માનવીજી મહારાજે સ્તવન લખ્યું છે કે આ પૂજાય. અસદદેવને અસદદેવ જાણે, અસદગુરુને અસદગુરુ જાણે, નિષેધે ઇત્યાદિ જે જેમ હોય તેને તેમ દેખીને જાણે પ્રરૂપે તેમાં રાગ દ્વેષ ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ ન કરે એ પ્રકારે સમદર્શિતપણું સમજવું. ઓમ એટલે આ ગાથાનો કૃપાળુદેવે જ અર્થ કર્યો છે લંબાણપૂર્વક 837માં પત્રમાં. અને આત્મસિદ્ધિ તો 718મો પત્ર, અને આ તો પછીનો પત્ર છે. આત્મસિદ્ધિ તો 52માં લખાણી, આ તો 54માં લખ્યું કૃપાળુદેવે 2 વર્ષ પછી. પણ પૂછ્યું હોય કે મુમુક્ષુ ચર્ચા કરતા હોય પછી ગુરુજી કોને કહેવું, સદ્ધર્મ કોને કહેવું, સદદેવ કોને કહેવું, તો કૃપાળુદેવ લંબાણપૂર્વક સમજાવે છે આ. અને આ ફરી ફરીને મનન કરતાં આપણને ખબર પડે ને. કૃપાળુદેવે 466માં લખ્યું છે, પહેલું જ વાક્ય, પેટલાદનો પત્ર, જે એની પાસેથી ધર્મ માગવો તે પામ્યાની પૂર્ણ ચકાસણી કરવી. આગળ લખે છે આ વાક્યને સ્થિર ચિત્તથી વિચારો, ઉતાવળ કરાય એમ નથી. અનંતકાલથી જે નથી મળ્યું, કૃપાળુદેવ કહે છે, તેને માટે થોડો સમય હજી જાય, 2-5 વર્ષ તો વાંધો નથી, પણ કાચું કાપી નાખે તો બગડે. જેટલી ઉતાવળ તેટલી કચાશ, અને કચાશ એટલી ખટાશ. અને પરમાર્થ માર્ગમાં તો કામ, માન અને ઉતાવળ આ મોટા અંતરાય છે. એટલે કામ એ 5 ઇન્દ્રિયો કાબૂમાં લાવે, સદાચારથી જીવે, વિષય કશે કાબૂમાં લાવે, પછી માન છોડે, અહમભાવ ને મમત્વ ભાવ, અને ઉતાવળ ન કરે. જ્ઞાનીના વચનને આધારે સમદર્શીપણું શું, સદગુરુના યોગ્ય લક્ષણો ક્યાં, એ ગોખ્યા કરે, ફરી ફરીને મનન કર્યા કરે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું એ કરે. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વવાણી, પરમશ્રુત સદગુરુ લક્ષણ યોગ. આ જ ગાથાના અર્થમાં પછી કૃપાળુદેવ આગળ ઉપર આવશે. સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ. સાવ સહેલાઈથી સમજાઈ જાય એવું. એટલે ઉપલી કડીનો અર્થ ભાવાર્થી જ છે, શબ્દાર્થ બદલી ગયા. સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ, અપૂર્વવાણી, પરમશ્રુત સદગુરુ લક્ષણ યોગ. એટલે આ થાય
તો જે અનંતકાલથી જે ભૂલ કરતો આવ્યો છે અટકી જાય. એટલે 837મો પત્ર. હવે 838મો પત્ર એ ગોપાલદેવ મુંબઈથી લખ્યો છે, એ આપણે અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.